રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ઇન્ડિયાનું બજેટ છે પર યર 1.25 લાખ કરોડ રૂપિયા. એજ્યુકેશન સિસ્ટમમાં જે બાળકોને રિસર્ચ શીખવાડવાનું હોય R&D ડિપાર્ટમેન્ટ, એમાં ઇન્ડિયાનું બજેટ છે 1.25 લાખ કરોડ રૂપિયા અને ચાઇનાનું બજેટ છે 51 લાખ કરોડ રૂપિયા. કોઈ કમ્પેરિઝન જ નથી. મિત્રો, જ્યારે સુપર પાવર બનવાની વાત આવે તો ઓબ્વિયસલી આપણા માઇન્ડમાં સૌથી પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇના, આ બે જ કન્ટ્રી આવે કે આપણે જેની સાથે કોમ્પિટ કરવાનું છે અને તો જ આપણે લીડર બની શકશું. અને કોઈ બી કન્ટ્રીને સુપર પાવર બનાવવાનો હોય ત્યારે એનો બેઝ સ્ટાર્ટ થાય ને એજ્યુકેશનથી. હવે મેં આ 3 કન્ટ્રીના એજ્યુકેશનનું છે ને કમ્પેરિઝન કર્યું. હવે એકચ્યુઅલી પીસા એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ PISA કરીને એક ગ્લોબલ એજન્સી છે જે એજ્યુકેશન, દરેક કન્ટ્રીના જે એજ્યુકેશન સિસ્ટમને રેન્કિંગ આપતી હોય છે. હવે રેન્કિંગના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ તો હું તમને છે ને કહેતો જાઉં. એ કોઈ પ્રાઇમરી એજ્યુકેશન, એક સ્ટુડન્ટ્સને મેથ્સ કેટલું આવડે છે, પછી સાયન્સ, રીડિંગ કેપેબિલિટી, ક્રિટિકલ થિંકિંગ કેપેબિલિટી, ક્રિએટિવિટી, એક્ઝામ માટેની પ્રિપેરેશન, ડિસિપ્લિન, વોકેશનલ એજ્યુકેશન એટલે કે રિયલમાં પ્રેક્ટિકલ લર્નિંગ, પછી નંબર ઓફ યુનિવર્સિટી, રિસર્ચ પાછળનું બજેટ કે એના પાછળનું ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ કે એમાંથી બિઝનેસ કેટલો ડેવલપ થાય છે અને આખી એજ્યુકેશન સિસ્ટમની કન્સિસ્ટન્સી કે થ્રુ આઉટ આખા દેશમાં એજ્યુકેશન સિસ્ટમનું પરફોર્મન્સ કેવું છે. આ બધામાં આપણે એક પછી એક જો રેન્ક આપવા જઈએ ને તો પ્રાઇમરી એજ્યુકેશનમાં ચાઇના આગળ છે, મેથ્સમાં ચાઇના આગળ, સાયન્સમાં ચાઇના આગળ છે, રીડિંગ એબિલિટીમાં US આગળ છે, ક્રિટિકલ થિંકિંગમાં US આગળ છે, ક્રિએટિવિટીમાં US આગળ છે. એક્ઝામ ખાલી પરીક્ષાની તૈયારી કરવામાં જ ઇન્ડિયા આગળ છે. કેમ કે આપણે અહીંયા માનસિકતા એજ્યુકેશન સિસ્ટમના કારણે એવી ઘડાઈ ગઈ છે કે સારી પરીક્ષા પાસ કરો અને તમે નોકરી કરો, એ જોબ કલ્ચરના કારણે. ડિસિપ્લિન ચાઇનામાં વધારે છે, પ્રેક્ટિકલ લર્નિંગ, વોકેશનલ લર્નિંગ એમાં ચાઇના આગળ, નંબર ઓફ યુનિવર્સિટીમાં US અને ચાઇના આગળ, રિસર્ચ બજેટમાં US અને ચાઇના આગળ, ઇનોવેશનમાં US અને ચાઇના આગળ, એન્ટરપ્રેન્યોરશિપમાં US આગળ, સિસ્ટમની કન્સિસ્ટન્સીમાં ચાઇના આગળ. તો આ જેટલા બી પેરામીટર છે ને એમાં ઇન્ડિયા ખાલી એક જ પેરામીટરમાં આગળ છે અને એ છે પરીક્ષાની તૈયારીઓ. કારણ કે કલ્ચર એવું છે કે પરીક્ષા પાસ કરો, સારા માર્ક્સ લઈ આવો અને તમે જોબ કરો. તો એજ્યુકેશન સિસ્ટમનો આ આવડો મોટો ફ્લો છે કે ઓલમોસ્ટ જે બાકીના બધા પેરામીટર છે ને, મેઇનલી ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, એન્ટરપ્રેન્યોરશિપ, રિસર્ચ, ઇનોવેશન, આમાં આપણા બે કરતાં ચાઇના અને અમેરિકા ઘણું આગળ છે. મેં બહુ ડિટેલમાં રિસર્ચ કરેલું છે. આનો લાંબો વિડીયો કે લોંગ વિડીયો યુટ્યુબમાં પોડસ્કોપ નામની ચેનલ છે એના ઉપર જલ્દી આવશે. જ્યારે વિડીયો મૂકીશ ત્યારે હું શ્યોર તમારી જોડે લિંક હોવાની શેર કરીશ.